ગ્લાયકોલિસિસ શબ્દની ઉત્પત્તિ એ બે ગ્રીક શબ્દ ઉપરથી થયેલી છે. એક છે ગ્લાયકોસ કે જેનો મિનિંગ થાય છે શર્કરા, અને બીજું છે લાઇસિસ કે જેનો મિનિંગ થાય છે વિઘટન થવું અથવા તૂટવું. ગ્લાયકોલિસિસની શોધ એમ્બિડન, મેયરોફ અને પરનાસ નામના 3 વૈજ્ઞાનિકોએ કરેલી હતી. ગ્લાયકોલિસિસને EMP પરિપથ કહે છે. ગ્લાયકોલિસિસને EMP પરિપથ આ 3 સાયન્ટિસ્ટના નામ ઉપરથી જ આપવામાં આવ્યું છે. એનું નામ 3 સાયન્ટિસ્ટના ઇનિશિયલ લેટર લઈ અને ગ્લાયકોલિસિસને EMP પરિપથ પણ કીધો છે. જેમ કે એમ્બિડનમાંથી E લીધેલો છે, મેયરોફમાંથી M લીધેલો છે અને પરનાઝમાંથી P લીધેલો છે. તો આવી રીતે ગ્લાયકોલિસિસને EMP પરિપથ પણ કહેવામાં આવ્યું છે. ગ્લાયકોલિસિસ એ કોષ રસમાં થાય છે. ગ્લાયકોલિસિસમાં ગ્લુકોઝનું આંશિક ઓક્સિડેશન થઈ 2 પાયરુવિક એસિડના અણુ બને છે. તો ચાલો આપણે જોઈએ કે ગ્લાયકોલિસિસમાં થાય છે શું. તો ગ્લાયકોલિસિસમાં સૌપ્રથમ ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાય છે, જેના માટે જવાબદાર ઉત્સેચક હેક્ઝોકાઇનેસ છે. આ હેક્ઝોકાઇનેસ ગ્લુકોઝનું ફોસ્ફોરાઇલેશન કરે છે, એટલે કે ગ્લુકોઝમાં ફોસ્ફેટ ઉમેરે છે. તે ગ્લુકોઝના 6થા કાર્બન ઉપર ફોસ્ફેટ ઉમેરી તેને ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં ફેરવે છે. હવે આ ફોસ્ફેટ આવે છે ક્યાંથી? તો આ ફોસ્ફેટ ATPમાંથી આવે છે. ATP એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, કે જે 3 ફોસ્ફેટ ધરાવે છે. આમાંનો એક ફોસ્ફેટ ગ્લુકોઝના 6થા કાર્બન ઉપર જોડાય છે, એટલે ગ્લુકોઝ કેમાં ફેરવાય છે? ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં. અને આ ATP છે એ પછી ADPમાં ફેરવાય છે. ADP એટલે એડિનોસાઇન ડાઇફોસ્ફેટ. હવે ઉત્સેચક ફોસ્ફોહેક્ઝો આઇસોમરેસ એ ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું આઇસોમરાઇઝેશન કરી તેને તેના સમઘટક એવા ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં ફેરવે છે. તો ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ એ ગ્લુકોઝ 6 ફોસ્ફેટનો સમઘટક જ છે. સમઘટક એટલે તમે બધા જાણો છો કે જેનો મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ હોય, ખાલી ગોઠવણીમાં ફેરફાર હોય છે. હવે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટનું ફોસ્ફોરાઇલેશન થાય છે. કેના દ્વારા? ફોસ્ફોફ્રુક્ટોકાઇનેસ દ્વારા. આ ફોસ્ફોફ્રુક્ટોકાઇનેસ છે એ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટના પહેલા કાર્બન ઉપર ફોસ્ફેટ ઉમેરી તેને કેમાં ફેરવે છે? ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાં ફેરવે છે. આ ફોસ્ફેટ આવે છે ક્યાંથી? તો આ ફોસ્ફેટ ATPમાંથી આવે છે, એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટમાંથી આવે છે. અને ATP છે એ પછી કેમાં ફેરવાઈ જાય છે? ADP. તો ગ્લાયકોલિસિસમાં આ 2 સ્ટેપ દરમિયાન, એટલે કે આ ફર્સ્ટ સ્ટેપ અને આ થર્ડ સ્ટેપ દરમિયાન ATP વપરાય છે. હવે આ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ છે એ 6 કાર્બન ધરાવતી રચના છે. આ અલ્ડોલેસ ઉત્સેચક છે એ તેને વિભાજિત કરે છે 2 શર્કરામાં. આ 2 શર્કરા છે એ 3 કાર્બન ધરાવતી શર્કરા છે, એટલે કે આલ્ડોલેસ ઉત્સેચક છે એ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ કે જે 6 કાર્બનની બનેલી શર્કરા છે એને 3 કાર્બનની બનેલી શર્કરામાં તોડે છે, વિભાજિત કરે છે. એક કઈ? તો ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ, કે જેને 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ પણ કહે છે. શોર્ટમાં એને PGAL પણ કહે છે. અને બીજી કઈ છે 3 કાર્બનવાળી શર્કરા? તો એ છે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ, કે જેને DHAP પણ કહે છે. તો હવે આપણે શું જોઈએ કે કે ગ્લાયકોલિસિસમાં ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટના અણુનું શું થાય છે. તો ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટમાંથી શું બને છે? હવે 1,3 બાયફોસ્ફો ગ્લિસરેટ બને છે. તો કઈ ક્રિયા દ્વારા? તો અહીં ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટનું ફોસ્ફોરાઇલેશન થાય છે, એટલે કે એમાં ફોસ્ફેટ ઉમેરાય છે. પણ આ ફોસ્ફેટનો સ્ત્રોત કયો છે? અકાર્બનિક ફોસ્ફેટ. યાદ રાખજો, અહીંયા ATPમાંથી ફોસ્ફેટ નથી આવતો, અહીંયા કયો ફોસ્ફેટ છે? અકાર્બનિક ફોસ્ફેટ છે. અને સાથે સાથે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટનું
ઓક્સિડેશન પણ થાય છે, એટલે કે એમાંથી 2 હાઇડ્રોજન પરમાણુ મુક્ત થાય છે. હવે આમાંથી હાઇડ્રોજન પરમાણુ મુક્ત થાય છે તો સામે હાઇડ્રોજન એક્સેપ્ટરે પણ છે. હાઇડ્રોજન એક્સેપ્ટર તરીકે કોણ છે? NAD+. હવે 2 હાઇડ્રોજન પરમાણુ કે જે ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટમાંથી મુક્ત થયા છે એ એક્સેપ્ટ કેના દ્વારા થશે? આ NAD+ દ્વારા. અને આ NAD+ છે એ કેમાં રૂપાંતરણ પામશે? NADH+H+ માં રૂપાંતરણ પામશે. હવે આ રિએક્શન માટે જવાબદાર ઉત્સેચક કયો છે? તો એ છે ગ્લિસરાલ્ડિહાઇડ ડિહાઇડ્રોજિનેસ. એટલે કે ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટના 1,3-બાયફોસ્ફોગ્લિસરેટમાં રૂપાંતરણ થવા માટે જવાબદાર ઉત્સેચક કયો છે? ગ્લિસરાલ્ડિહાઇડ ડિહાઇડ્રોજિનેસ છે. હવે ફોસ્ફોગ્લિસરેટ કાઇનેસ શું કરે છે? તો કે ફોસ્ફોગ્લિસરેટ કાઇનેસ છે એ 1,3-બાયફોસ્ફોગ્લિસરેટને 3-ફોસ્ફોગ્લિસરેટમાં ફેરવે છે. આ ઉત્સેચક 1,3-બાયફોસ્ફોગ્લિસરેટમાંથી એક ફોસ્ફેટ દૂર કરે છે અને આ દૂર થયેલો ફોસ્ફેટ છે એ કેની સાથે જોડાય છે? ADP, એટલે કે એડીનો સાઇન ડાયફોસ્ફેટ સાથે જોડાય છે અને એ કેમાં રૂપાંતરિત થાય છે? ATPમાં. એટલે યાદ રાખજો કે આ જે સ્ટેપ છે એટલે કે 1,3-બાયફોસ્ફોગ્લિસરેટમાંથી જ્યારે 3-ફોસ્ફોગ્લિસરેટ બને છે ત્યારે ઉર્જા મુક્ત થાય છે, એટલે કે આ ઉર્જા ત્યાગી સ્ટેપ છે અને ઉર્જાનો સંગ્રહ કયા સ્વરૂપમાં થાય છે? ATPના સ્વરૂપમાં થાય છે. હવે આ 3-ફોસ્ફોગ્લિસરેટ છે એ કેમાં રૂપાંતરિત થાય છે? તો એ 2-ફોસ્ફોગ્લિસરેટમાં રૂપાંતરિત થાય છે. આ માટે જવાબદાર ઉત્સેચક કયો છે? તો ફોસ્ફોગ્લિસરેટ મ્યુટેસ છે. હવે ઇનોલેસ ઉત્સેચક છે એ શું કરે છે? તો એ 2-ફોસ્ફોગ્લિસરેટને એનું ડિહાઇડ્રેશન કરી અને એને કેમાં કન્વર્ટ કરે છે? ફોસ્ફોઇનોલ પાયરુવેટમાં. તો 2-ફોસ્ફોગ્લિસરેટનું શું થાય છે? ડિહાઇડ્રેશન થાય છે, એટલે કે એમાંથી પાણીનો અણુ દૂર થાય છે અને એ કેમાં કન્વર્ટ થાય છે? ફોસ્ફોઇનોલ પાયરુવેટ. હવે ફાઇનલી ફોસ્ફોઇનોલ પાયરુવેટમાંથી શું બને છે? પાયરુવેટ બને છે. હવે યાદ રાખજો, તમે એટ પ્રત્યય પણ લગાડી શકો છો અથવા જો એટ પ્રત્યય ન લગાડવું હોય તો તમે એસિડ પણ અહીંયા બોલી શકો છો. જેમ કે અહીંયા મેં પાયરુવેટ લખેલું છે, પણ તમે આને જો પાયરુવેટ એટ પ્રત્યય ન લગાડવું હોય ને તો આને તમે પાયરુવિક એસિડ પણ કહી શકો છો. બરાબર? તો ફોસ્ફોઇનોલ પાયરુવેટમાંથી ફાઇનલી શું બને છે? પાયરુવેટ બને છે. આ માટે જવાબદાર ઉત્સેચક કયો છે? પાયરુવેટ કાઇનેસ. આ પાયરુવેટ કાઇનેસ છે એ ફોસ્ફોઇનોલ પાયરુવેટમાંથી એક ફોસ્ફેટ દૂર કરી એને કેમાં કન્વર્ટ કરે છે? પાયરુવેટમાં. હવે આ ફોસ્ફેટ છે એ કેની સાથે જોડાઈ જશે? ADP સાથે જોડાઈ જશે અને ADP કેમાં રૂપાંતરિત થશે? ATPમાં રૂપાંતરિત થાય છે. તો યાદ રાખજો, અહીં 2 સ્ટેપ દરમિયાન ATPનું નિર્માણ થાય છે. એ કયો સ્ટેપ? પહેલો આ 1,3-બાયફોસ્ફોગ્લિસરેટમાંથી જ્યારે 3-ફોસ્ફોગ્લિસરેટ બને છે ત્યારે ATPનું નિર્માણ થાય છે અને એક અહીં એટલે કે ફોસ્ફોઇનોલ પાયરુવેટમાંથી જ્યારે પાયરુવેટ બને છે ત્યારે પણ ATPનું નિર્માણ થાય છે. તો અહીંયા આવા 2 સ્ટેપ છે કે જે દરમિયાન ATPનું નિર્માણ થાય છે. હવે શરૂઆતમાં તો ગ્લાયકોલિસિસમાં આપણે વાત કરી હતી કે ભાઈ ગ્લાયકોલિસિસ છે એમાંથી ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડના 2 અણુ બને, પણ અહીંયા તો એક જ પાયરુવેટ અથવા તો પાયરુવિક એસિડ બને છે. તો જુઓ, અહીંયા આપણે શું કર્યું છે? ખાલી એક જ ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટનું આપણે રૂપાંતરણ જોયું છે. ક્યાં સુધી? પાયરુવેટ સુધી. પણ અહીંયા જુઓ, આ ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ તો હજી આમ નામ જ છે. યાદ રાખજો કે જ્યારે ફ્રુક્ટોઝ 1,6-બાયફોસ્ફેટ છે એ 2-3 કાર્બનની શર્કરામાં વિભાજિત થાય છે ને, એટલે કે ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટ અને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. તો એ પછી શું થાય છે? તો એ પછી આ ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ છે ને એ એના સમઘટક એવા ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટમાં રૂપાંતરિત થાય છે. કયા ઉત્સેચક દ્વારા? તો ટ્રાયોઝ ફોસ્ફેટ આઇસોમરેસ દ્વારા. તો જ્યારે ફ્રુક્ટોઝ 1,6-બાયફોસ્ફેટ છે એમાંથી
બે 3 કાર્બન વાળી શર્કરા બને છે, તો આ શર્કરામાંથી ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ છે એ કેમાં રૂપાંતરિત થાય છે? ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટમાંથી. એટલે કે અહીં ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટના 2 અણુ બને છે, એક ડાયરેક્ટલી 1,6 બાયફોસ્ફેટમાંથી અને બીજો તો કે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ છે એ પણ ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટમાં ફેરવાય છે. તો આને આ જે પ્રક્રિયા છે એ કેટલી વાર થશે? 2 વાર. તો અહીં આપણે પહેલે શું જોયું હતું? ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટમાંથી શું બને છે? 1,3 બાયફોસ્ફોગ્લિસરેટ. પણ હવે તો અહીંયા કેટલા છે? 2 ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ છે, તો 2 ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ કેમાં રૂપાંતરિત થશે? 2 1,3 બાયફોસ્ફોગ્લિસરેટમાં. તો એવી રીતે દરેક સ્ટેપે જે કાંઈ પણ નીપજ બનતી જશે એ કેટલી નીપજ બનતી જશે? 2 નીપજ બનતી જશે. એટલે 2 1,3 બાયફોસ્ફોગ્લિસરેટમાંથી શું બનશે? 2 3 ફોસ્ફોગ્લિસરેટ બને, એમાંથી 2 2 ફોસ્ફોગ્લિસરેટ બને, એમાંથી 2 ફોસ્ફોઇનોલ પાયરુવેટ બને અને ફાઇનલી એમાંથી 2 પાયરુવેટ બને, એટલે કે 2 પાયરુવિક એસિડ બનશે. તો યાદ રાખજો, અહીંયા જે કાંઈ પણ નીપજો બનશે એ 2 ગુણાંકમાં બનશે. એટલે ટેક્સ્ટબુકમાં તમે ઓબ્ઝર્વ કર્યું હશે તો બધાની આગળ અહીંયા 2 વડે મલ્ટીપ્લાય થાય છે, બરાબર? તો સેમ એવી જ રીતે અહીંયા પણ જે એટીપી બને છે એ કેટલા બનશે? 2 બનશે. અહીંયા જે એટીપી બનશે એ કેટલા બનશે? 2 બનશે. તો આવી રીતે ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં એક ગ્લુકોઝમાંથી શું બને છે? 2 પાયરુવિક એસિડના અણુ બને છે અથવા તો 2 પાયરુવેટ બને છે.